હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અંગ્રેજી ધોરણ 12માં કન્ડિશન ઇન પાસ્ટ નામના ટૉપિકની સમજૂતી લઈશું, જે અત્યંત મહત્ત્વનો ટૉપિક ગણવામાં આવે છે. મૂળભૂત રીતે આ ટૉપિક શરતનો ભાવ દર્શાવે છે. આ વાક્ય રૂપે એટલે કે કમ્પ્લીટ સેન્ટેન્સીસ રૂપે, સિલેક્ટ ફંક્શન રૂપે અથવા તો સિલેક્ટ રિસ્પોન્સ રૂપે પૂછાઈ શકે છે. જો સિલેક્ટ ફંક્શન આવે તો તમારે મુખ્યત્વે આ બે વસ્તુ યાદ રાખવી, જેમ કે વાક્યની શરૂઆત ઇફ પછી કોઈ કર્તા અને હેડ, અથવા તો વાક્યની શરૂઆત હેડથી થઈ હશે. સૌપ્રથમ આપણે જોઈએ કે મોડલ ઓક્ઝિલરીઝ કયા છે. તો મોડલ ઓક્ઝિલરીઝ છે વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. પરંતુ અહીંયા આપણે ટોપિકનું નામ જોઈએ તો કહે છે કન્ડિશન ઇન પાસ્ટ. પાસ્ટ એટલે કે ભૂતકાળ, એટલે કે આપણે ભૂતકાળના જ મોડલ ઓક્ઝિલરીઝના ઉપયોગ કરવાના છે, જે અંડરલાઇનમાં દર્શાવેલ છે, જેમ કે વુડ, શુડ, કુડ, માઇટ અને મસ્ટ. મિત્રો, આ બે રીતથી જવાબ પૂછાઈ શકે છે, એક્ટિવ વોઇસ રૂપી અથવા પેસિવ વોઇસ રૂપી. જો એક્ટિવ વોઇસ રૂપી હોય તો જવાબ આ પ્રમાણે થશે: કર્તા, મોડલ ઓક્ઝિલરીઝ, પછી હેવ, તમે જે જવાબ વિચારશો એનું ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ અને અન્ય શબ્દો. પરંતુ જો પેસિવ વોઇસ હશે તો આ પ્રમાણે જવાબ થશે: પહેલાં આવશે ઓબ્જેક્ટ એટલે કહેતા કર્મ, મોડેલ ઓક્ઝિલરીઝ, હેવ, બીન, પાસ્ટ પાર્ટિસિપલ અને અન્ય શબ્દો. હવે એક્ઝામ્પલ્સ જોઈએ તે પહેલાં આપણે સમજી લઈએ કે આ ફંક્શન ફરીથી યાદ કરાવી દઉં. શરતનો ભાવ દર્શાવે છે, તેથી કમ્પ્લીટ સેન્ટેન્સના જવાબ માટે વિદ્યાર્થીએ ખાસ ક્રિયાપદનો ઉપયોગ જાતે જ વિચારીને કરવો પડશે. હવે આપણે બે એક્ઝામ્પલ્સથી સમજીએ. જેમ કે એક્ઝામ્પલ નંબર 1 છે, ઇફ ધ ડોક્ટર હેડ ટ્રાઈડ હાર્ડ, કોમા, હી, ખાલી જગ્યા, કૌંસમાં આપેલ છે કુડ અને ફંક્શનનું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ. પરીક્ષામાં આ રીતથી પૂછાઈ શકે. હવે પહેલાં કૌંસ ઉપર નજર જોઈએ તો અહીંયા તમારે કયું મોડેલ ઓક્ઝિલરી લેવું, કુડ, એ આપેલું જ છે. હવે નક્કી કરીએ જવાબ એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ રૂપી આવશે. તો આપણે અહીં જોઈએ, ઇફ ધ ડોક્ટર હેડ ટ્રાઈડ હાર્ડ, પછી હીમાં મેં રાઉન્ડ કર્યું છે, ધેટ મીન્સ અહીંયા હી અત્યારે ધ ડોક્ટર માટેનું સર્વનામ સૂચવે છે. અને ડૉક્ટરની ક્રિયા શું થઈ શકે આપણે વિચારીએ, જેમ કે ઉદાહરણમાં મેં આપેલું છે કે બાળકને બચાવી શક્યા હોત. એટલા માટે હી એ ડૉક્ટરનું સૂચન કરે છે, એટલે કે ડૉક્ટર પોતે ક્રિયા કરી શકવા સક્ષમ હતા, એ પોતે કરી શકવા સક્ષમ હતા, માટે જવાબ એક્ટિવ વોઇસ રૂપી આવે છે. જેમ કે જવાબ જોઈએ, ઇફ ધ ડોક્ટર હેડ ટ્રાઈડ હાર્ડ, કોમા, હી, કુડ કૌંસમાં નિર્દેશ કરેલો છે એટલે મોડેલ ઓક્ઝિલરી લીધું મેં કુડ, પછી હેવ, આપણે જે ક્રિયાપદ વિચાર્યું સેવ, એનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ થયું સેવ્ડ, અન્ય શબ્દ તરીકે અચાઇલ્ડ. એટલે જવાબ થયો, ઇફ ધ ડોક્ટર હેડ ટ્રાઈડ હાર્ડ, હી કુડ હેવ સેવ્ડ અ ચાઇલ્ડ. આ જ એક્ઝામ્પલને બીજી રીતથી સમજીએ. એક્ઝામ્પલ નંબર 2, ઇફ ધ ડોક્ટર હેડ ટ્રાઈડ હાર્ડ, અ ચાઇલ્ડ, ખાલી જગ્યા કુડ અને કૌંસમાં લખેલું હશે કન્ડિશન ઇન પાસ્ટ. હવે અહીંયા આપણે સમજીએ ખાસ કે અહીંયા મેં અ ચાઇલ્ડ નીચે અંડરલાઇન દર્શાવેલ છે, એ બતાવે છે કે બાળકને આ ક્રિયા ડૉક્ટર કરવાના છે, તો બાળક પોતે બચવાની ક્રિયા જાતે કરવાનું નથી, એ બચાવવાની પ્રયત્ન બીજા દ્વારા એટલે કે ડૉક્ટર દ્વારા થશે. માટે અ ચાઇલ્ડ એ કર્મ ઓબ્જેક્ટ દર્શાવે છે, એટલે એ પોતે ક્રિયા કરી શકતું નથી, એટલે એનો જવાબ આવશે પેસિવ વોઇસ. તો જવાબ જોઈએ, ઇફ ધ ડોક્ટર હેડ ટ્રાઈડ હાર્ડ, કોમા, હવે આપણે વાક્યરચના ઉપર પણ ધ્યાન આપીશું. કર્મ, તો કર્મ છે અ ચાઇલ્ડ, મોડેલ ઓક્ઝિલરી જે કૌંસમાં દર્શાવેલું છે કુડ, પછી આવશે હેવ, પછી બીન, અને આપણે જવાબ માટે ક્રિયાપદ વિચાર્યું સેવ, તો સેવનું પાસ્ટ પાર્ટિસિપલ થશે સેવ્ડ. તો અહીંયા એક્ટિવ અને પેસિવ વોઇસમાં ખાસ ફરીથી જોઈએ, ખાલી જગ્યા પહેલાં જે નામ આપેલું હોય એ પોતે ક્રિયા કરવા સક્ષમ હશે તો એક્ટિવ વોઇસ, અને પોતે ક્રિયા ન કરી શકતું હોય તો પેસિવ વોઇસ પ્રમાણે જવાબ લખવાના. એક વાત યાદ રાખીશું, જો કૌંસમાં મોડેલ ઓક્ઝિલરી ન હોય
તો તમે માઇટ, વુડ, કુડ માંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ યાદ કરી દઉં કે ઘણી વખતે કૌંસની અંદર તમને મોડેલ ઓક્સિલરી કયું લેવું નથી આપ્યું, પરંતુ એની જગ્યાએ કોઈ ક્રિયાપદ આપ્યું છે. જેમ કે નીચે સેલ્ફ લર્નિંગમાં એક્ઝામ્પલ નંબર 5 છે, એમાં કૌંસમાં જોઈશું તો ક્રિયાપદ કયો ઉપયોગ કરવાનો છે? ગેટ. પરંતુ એમાં કયું મોડેલ ઓક્સિલરી લેવું એ આપેલું નથી. તો એ મોડેલ ઓક્સિલરી તમે મેં યાદ રાખો એ સૂચનામાં જે લખેલું છે માઇટ, વુડ કે કુડ માંથી તમે લખી શકો છો. ફરીથી સિલેક્ટ ફંક્શન માટે આ યાદ રાખીશું. ઇફ પછી કોઈ કરતા હેડ કહેતા ઇફ હેડ અથવા તો વાક્યની શરૂઆત હેડથી થશે ત્યારે એ વાક્યનું ફંક્શન થશે કન્ડિશન ઇન પાસ્ટ. અત્યંત મહત્ત્વનો ટૉપિક છે. સેલ્ફ લર્નિંગ માટે 5 સેન્ટેન્સીસ આપ્યા છે. એ એક્ટિવ છે કે પેસિવ એને નક્કી કરજો. ફોર એક્ઝામ્પલ નંબર 2, ઇફ રાજન હેડ જોઈન્ડ અ મીટિંગ અ પ્રોજેક્ટ અને કૌંસમાં છે માઇટ અને આગળ પણ ફંક્શન આપેલું હશે કન્ડિશન ઇન પાસ્ટ. ફરીથી કહી દઉં, હવે અહીંયા આપણે જોઈશું તો અહીંયા પ્રોજેક્ટ આપ્યું છે. હવે પ્રોજેક્ટ ઉદાહરણ તરીકે આપણે આમાં વિચારીએ કમ્પ્લીટ કરવાની વાત છે અથવા તો સમજવાની વાત છે. તો પ્રોજેક્ટને પૂરો કરી શક્યો હોત, સમજાવી શક્યો તો પ્રોજેક્ટ એની જાતે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવાનો નથી, પ્રોજેક્ટને કોઈ દ્વારા સમજાશે. માટે પ્રોજેક્ટ પોતે સમજવાની ક્રિયા કરતું નથી, એટલે આ જવાબ રહેશે પેસિવ વોઇસનો. તો મિત્રો આવી રીતે એક્ટિવ છે કે પેસિવ એ નક્કી કર્યા પછી તમે આગળ જવાબ વિચારીને લખશો. અત્યંત મહત્ત્વની વાત કે ક્રિયાપદ ઘણીવાર તમારે જાતે જ વિચારવાનું આવશે. આઈ હોપ તમે આ ટૉપિક સમજી ગયા છો. બેસ્ટ ઓફ લક. હેલો ફ્રેન્ડ્સ, હવેનો ટૉપિક છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. આ ટૉપિક પણ સિલેક્ટ ફંક્શન, સિલેક્ટ રિસ્પોન્સ અને કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછાય છે. સામાન્ય રીતે જો વાક્યમાં યુઝ ધ ટુ આપ્યું હોય તો આપણે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ ફંક્શન સિલેક્ટ કરવાનું થશે. આ ટૉપિક ભૂતકાળની કોઈ નિયમિત કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ વાક્યરૂપી પૂછાય ત્યારે એના 2 રીતથી જવાબ આવશે. જેમ કે વાક્ય રચનામાં દર્શાવેલ છે. સૌ પ્રથમ આવશે કર્તા, ત્યારબાદ યુઝડ ટુ, પછી મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દ. અથવા બીજી રીતથી કહી શકીએ તો કર્તા પછી ટુ બીના ભૂતકાળના રૂપ કર્તા પ્રમાણે ઉપયોગ કરવાના થશે વોઝ અથવા વેર, અને ગેટનું ભૂતકાળનું યોગ્ય રૂપ દરેક કર્તા સાથે આવશે ગોટ. ત્યારબાદ યુઝડ પછી ટુ. અહીંયા વોઝવેર અને ગોટનો ઉપયોગ થાય તો યાદ રાખો ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે છે. ખાસ યાદ રાખવું. અહીંયા ખાલી યુઝડ ટુ આવ્યું તો મૂળ ક્રિયાપદ, પણ વોઝવેર કે ગોટનો ઉપયોગ કરીએ તો વર્બની પાછળ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે છે અને અન્ય શબ્દો. એક્ઝામ્પલ જે છે એ સમજી લઈએ. ઇન હિઝ કોલેજ ટાઈમ અરુણ ખાલી જગ્યાએ યુઝડ ટુ અને ફંક્શનનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ફરીથી કહી દઉં મિત્રો કે ધોરણ 12ની અંદર મોટાભાગના ટૉપિક એવા છે કે જેમાં જવાબ માટે તમારે વિચારવું પડશે, ખાસ કરીને યોગ્ય ક્રિયાપદ. તો અહીંયા કોલેજના ટાઈમની વાત કરી છે અરુણની, તો એની રોજિંદી ક્રિયા તરીકે મેં લીધું છે પુસ્તકાલય લાઇબ્રેરીએ જતો હતો. તો આનો જવાબ મેં 2 રીતથી લખ્યા છે. ઉપરની વાક્ય રચના પ્રમાણે ધ્યાન આપીને આપણે જવાબને પણ લઈશું. ઇન હિઝ કોલેજ ટાઈમ કરતા છે અરુણ, વાક્ય રચના પ્રમાણે આવશે યુઝડ ટુ, પછી મૂળ ક્રિયાપદ ગો ટુ અ લાઇબ્રેરી. પણ હવે નીચેની વાક્ય રચના જે છે એને ધ્યાનમાં લઈને પણ જવાબ લખી શકો છો. ઇન હિઝ કોલેજ ટાઈમ અરુણ. હવે અરુણ આવ્યું છે એટલે ટુ બીનું ભૂતકાળનું રૂપ એની સાથે આવશે. ત્રીજો પુરુષ એક વચન છે માટે વોઝ, અથવા ગેટનું ભૂતકાળનું રૂપ લખી શકો છો ગોટ. ત્યારબાદ યુઝડ ટુ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ લેવું પડશે ગોઈંગ ટુ અ લાઇબ્રેરી. જો આ બંને વાક્યોમાં ક્રિયાપદમાં ખાસ ફેર થયો, ખાલી યુઝડ ટુ હતું તો ગો આવ્યું, અને વોઝ કે વેર કે ગોટનો ઉપયોગ કરીશું તો ગોની પાછળ અહીંયા શું લાગેલું છે? આઈએનજી. કહેવાનો મતલબ ટુ બીના ભૂતકાળના રૂપો અથવા ટુ ગેટનું ભૂતકાળનું રૂપનો ઉપયોગ કરો છો તો તમારે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવું પડશે. તો 2 એક્ઝામ્પલ્સથી તમને ખ્યાલ આવી ગયો હશે કે
કવી રીતે જવાબ લખવા. ફરીથી યાદ કરાવી દઉં કે જો અહીંયા આપણે એક્ઝામ્પલમાં કૌંસમાં જોઈશું ખાલી યુઝડ ટુ છે, તો તમે ઉપરની વાક્ય રચના કે નીચેની વાક્ય રચના ગમે તે એક વાક્ય રચનાથી જવાબ લખી શકો. પરંતુ જો તમને વાક્યમાં પહેલેથી વોઝ, વેર કે ગોટ નો નિર્દેશ કરેલો હોય તો તમારે નીચેની જ વાક્ય રચના પ્રમાણે જવાબ લખવો પડશે. અહીંયા સેલ્ફ લર્નિંગ માટે તમને જે 5 એક્ઝામ્પલ્સ આપ્યા છે એમાં એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 5માં આપણે ધ્યાન આપીએ કે એક્ઝામ્પલ નંબર 2ની અંદર શું કહ્યું છે કે વેન આઈ વોઝ ઇન મુંબઈ આઈ વોઝ, જો અહીંયા વોઝનો ઉપયોગ પહેલેથી આપ્યો છે અને કૌંસમાં છે યુઝડ ટુ. એક્ઝામ્પલ 5માં જોઈએ વેન અરુણિમા વોઝ ઇન ઉત્તરકાશી સી ગોટ, તો અહીં ગેટનું ભૂતકાળનું રૂપ આપ્યું છે ગોટ અને કૌંસમાં છે યુઝ ટુ. તો આ 2 એક્ઝામ્પલ જોઈશું, બીજું ને 5મું, તે વાક્ય રચના 2 પ્રમાણે લખી શકશો. અને એક્ઝામ્પલ નંબર 1, 3 અને 4 ને તમે બંનેમાંથી ગમે તે એક વાક્ય રચના પ્રમાણે લખી શકો અથવા બંને રીતથી લખી શકો. પરીક્ષામાં આપણે માત્ર કોઈ પણ એક વાક્ય રચનાનો ઉપયોગ